તો આ તરફ હવે ટેકાના ભાવે જ્યારે નોંધણી રદ કરવાના મેસેજ મળ્યા તો તે મુદ્દે હવે સરકારે સ્પષ્ટતા પણ કરી છે। 10%થી ઓછા ખેડૂતોને નોંધણી રદ કર્યાનો મેસેજ કર્યાનો સરકારી દાવો છે। વેરિફિકેશનમાં જે સર્વેમાં મગફળીનું વાવેતર ન દેખાતા મેસેજ કરાયો। નોંધણી રદનો મેસેજ આવ્યો હોય તો ચિંતા ન કરવા સરકારે સ્પષ્ટતા પણ કરી છે અને વાવેતર હોવા છતાં મેસેજ આવ્યો હોય તો ગ્રામ સેવકની મદદ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે અને ગ્રામ સેવક પાસે વાવેતરનું વેરિફિકેશન કરાવી લેવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામ સેવકોનો સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપનું પાકનું એમએસપીમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે। ખેડૂત મિત્રો, દરેક ખેડૂતની જે નોંધણી થયેલ છે તે બધા પાસેથી એમએસપી આધારિત પ્રોક્યોરમેન્ટ જ્યાં એમનું પાકમાં મગફળી હશે તે કરવામાં આવશે।